નમસ્કાર, વિદ્યા ગુજરાતીના વાસ્તુ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે અમે તમને બતાવી રહ્યા છીએ ઘરમાં કયા 5 સ્થાન પર બેસીને ભોજન કરવાથી લક્ષ્મી નારાજ થાય છે તેના વિશે માહિતી। ઘરમાં એ જોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે જ્યાં બેસીને જમી રહ્યા છો કે ભોજન કરી રહ્યા છો ત્યાં કોઈ નુકસાન ન થાય જે તમારા જીવનને અસર કરી શકે। આજકાલની લાઈફસ્ટાઈલને કારણે આપણે ગમે ત્યાં કંઈ પણ ખાવાનું શરૂ કરી દીધું છે, જેનાથી આપણને સરળતા રહે અને આપણે એક જગ્યાએ બેસીને વારંવાર ખાવાની જરૂર ન પડે। વ્યવહારિક રીતે તે આપણને ભલે યોગ્ય લાગે, પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ આ એકદમ ખોટી રીત છે। એવું માનવામાં આવે છે કે જો આપણે વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોને ધ્યાનમાં રાખીને કામ કરીએ તો આપણને જીવન થોડું સરળ બનાવી શકીએ છીએ। તેમાં ઘણી બધી બાબતો છે જેને અનુસરીને લક્ષ્મી તમારા ઘરમાં વાસ પણ કરી શકે છે। આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર મુજબ કઈ જગ્યાએ ભોજન ન કરવું જોઈએ। ઘરમાં આ સ્થાન પર બેસીને ન કરશો ભોજન। ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો પોતાના પલંગ પર બેસીને જમવા બેસી જાય છે, જે વાસ્તુશાસ્ત્ર મુજબ યોગ્ય નથી। આ તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે, સાથે જ આનાથી તમારી આર્થિક સ્થિતિ પણ ખરાબ થશે અને પૈસાનું નુકસાન થશે। આ ઉપરાંત તમે હંમેશા માનસિક તણાવમાં ઘેરાયેલા રહેશો। આનાથી બચવા માટે હવે પછીથી પલંગ પર ખાવાનું બંધ કરો। જો તમે જમવા બેસી રહ્યા છો તો ધ્યાન રાખો કે તમે એવી કોઈ જગ્યાએ ન બેસો જ્યાં ગંદકી હોય। આ તમને નકારાત્મક ઉર્જાથી ભરી દેશે। આ સાથે આર્થિક સ્થિતિ પણ બગડશે। તેનાથી બચવા માટે હંમેશા સ્વચ્છ જગ્યાએ બેસીને જ જમવું જોઈએ। જો તમારા રસોડાની નજીક પૂજા રૂમ છે તો જમતી વખતે પૂજા રૂમની નજીક ન બેસો, કારણ કે પૂજા રૂમ પવિત્ર ગણાય છે અને તમે ત્યાં ભોજન કરીને તે સ્થાનને અશુદ્ધ બનાવી રહ્યા છો। તેનાથી ઘરના દેવતાઓ નારાજ થશે અને ઘરમાંથી બરકત દૂર થઈ જશે। ઘણી વખત એવું જોવા મળ્યું છે કે લોકો રસોડામાં જ જમવા બેસી જાય છે। વાસ્તુશાસ્ત્ર મુજબ ક્યારેય ચૂલા પાસે બેસીને ન જમવું જોઈએ। તે ઘરની શાંતિનો નાશ કરે છે અને ક્લેશ લાવે છે। વાસ્તુશાસ્ત્ર મુજબ ક્યારેય દરવાજા કે ઘરના ઉંબરા પાસે બેસીને જમવું ન જોઈએ। આનાથી ઘરમાં અશુભતા આવે છે અને નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે। આમ કરવાથી દેવી લક્ષ્મી પણ નારાજ થાય છે, તેથી ઘરના દરવાજા પાસે જમવા ન બેસવું જોઈએ। તો મિત્રો, આ હતા ઘરમાં ક્યાં બેસીને જમવું જોઈએ અને ક્યાં બેસીને ન જમવું જોઈએ તેના વાસ્તુ નિયમ વિશે માહિતી। જો આપને આ વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં।